જોઈએ આ માણસ નવરા બેસે નહીં, બીજાને બેસવા દે નહીં. તો પેલા ભરાઈ જાય. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને અને ગુડ મોર્નિંગ બધાને. તો જો ફરી આપણું સવાર નવું થઈ ગયું છે અને આજે પણ આપણે કંઈ બધી નવીન કરીશું. અને મેં ઉઠીને અત્યારમાં મસ્ત મજાનો ચા પી લીધો છે. એકદમ આ પીવાનું હોય આપણે દેશીને બે ભેગું. ચાલો વાટકી સ્ટીલની, અઢાઈ રકાબી કાચની. આપણે આવી રીતે ચા પીએ, મજા આવે ચા પીવાની આ રીતે. મને સ્ટીલમાં વધારે ભાવે કાચ કરતાં. તો આપણે આ ચા પી લીધો છે અને પાછો આપણે એક નવો જુગાડ કર્યો છે. અટાણમાંથી ઉઠીને મારે કપડાં પલાળવા હતા. પાણી બહુ ઠંડુ હોય એટલે આપણે ઓલો મોટરનો નળ ચાલુ કર્યો. પણ મોટરનો નળ ચાલુ કર્યો તો નળ સરખો પાણી નહોતું આવતું એનાથી. નળ ચાલુ હોય એટલે આમ પાણી ભરાય પછી આમાં ભરાઈ ગયું, તો ટબ ભરાઈ ગયું નથી. કેવો લાગ્યો જુગાડ? જબલા જુગાડ. આ રીતે પાણી જાય ત્યારે જુગાડ કર્યા પછી હવે જોઈએ તમે આગળ જબલું કાઢી નાખ્યું. આ રીતે પાણી જાય બધે, ઉડે બધેનું. તો એટલે આપણા જુગાડ આમ મસ્ત મજાનો દેશી જુગાડ ગામડામાં કરતા હોય. પાણી ધોરાય નહીં, મસ્ત મજાના નળમાં જાય. લુગડા ધોવાઈ ગયા છે અને આજે 2 ડોલ ભરાણી. કોણ જાણે એટલે લુગડા કેમ થાય. મને એક એક જોડી ધોવા ના ગમે એટલે બધા ભેગા થવા, પણ આજ બહુ જાજા થઈ ગયા. 2 ડોલ ભરાણી. તો ચાલો આપણે એને સુકાઈ ઉપર, અહીંયા જગ્યા નથી એટલી, તો ઉપર સુકવવા જવા દો. તો આપણે આવી ગયા છે અગાસી ઉપર અને ભાઈ આ ડોલ પુગાડી બહુ જ અઘરી પડે અહીંયા ઉપર. તો 2 ડોલ ઉપર પુગાડી લીધી છે અને ચાલો હવે આપણે કપડાં સૂકવી લઈએ ફટાફટ. આપણા કપડાં સુકાઈ ગયા છે. 3 દોરી ભરાણી, તો એ જેટલા બાકી રહી ગયા એ હવે આપણે નીચે જઈને સુકવશું. તો ચાલો નીચે જઈ. અહીંયા કપડાનું કામ પૂરું થઈ ગયું. સાંજે પાછા લઈ જાઓ. કરતાં કરતાં મને લાગી ભૂખ, તો આપણે કીધું ચાલો રસોઈ બનાવી લઈએ હવે. અને આપણે તેલ મૂકી દીધું છે, બટાકા મોરાઈ ગયા છે, બધો મસાલો લઈ લીધો છે અને આપણો લોટ પણ બંધાઈ ગયો છે. તો ચાલો આપણે રસોઈ બનાવી લઈએ ને પછી બપોરા કરી લઈએ. મમ્મી તો હોય નહીં, તે આપણે કામ કરતા હોય તો ત્યારમાં જમવાનું મળી જાય. તો રસોઈ તો આપણે બનાવવી પડે. તો ચાલો રસોઈ બનાવી લઈએ. રોટલી થઈ ગઈ છે અને આપણે આજે નોનસ્ટિકમાં રોટલો કરવાનો છે. જો
બધા કહેતા હોય ને કે નોનસ્ટિકમાં ખાલી પરોઠા અને રોટલી જ થાય, રોટલો સારો ના થાય. પણ આપણે આજ રોટલો બનાવી નોનસ્ટિક, તો રોટલો આપણો ચડી જાય, શાક ચડી જાય, પછી આપણે કરી લઈએ બપોર. ચાલો આપણો નોનસ્ટિકનો રોટલો. તો આપણું શાક, રોટલો અને રોટલી બધું રેડી થઈ ગયું છે. તો ચાલો બપોરા કરી લઈએ. તો અમીર વળી પાછું આજે નવા બોર્ડનું કામ કરે છે. એમાં ચા હરખી હાલતી નથી અને બહારનો બોલ થતો નથી, તો એ કરે છે પાછું બોર્ડનો અવાજ ઉખેરો. ઉપર કરવાની ખાલી ચાલુ કરું હું. એ ભાઈ કઈ રીતે ચાલુ આવી ગઈ, પાછી બંધ કરવા જોઈજો. ખુલ્લા બોર્ડમાં ન કરાય. ચાલો આ જામનગર સિટીનો વ્યૂ અત્યારનો. અત્યારે હવે શાંત વાતાવરણ હોય. દી આથમી ગયો હે અને હું આવી કપડાં લેવા ઉપર. એ ધૂળવાળા મશીન, કેટલી ધૂળ છે ને. ઉનાળામાં જરૂર પડે નહીં. હવે આપણે આ સાફ કરવાનું છે. ચાલો સાફ કરી લઈએ. કેવી હવા આવે, ઠંડી ગરમ ઠઈ પડે. નહીં ઉઠીએ બધું ઉઠીએ. આ ઉડાડવું લાગે ઘરમાં બધું. તો થઈ ગયું ચાલુ, ચોખ્ખું અસલ હાલે બરાબર. હાલે તો હે કા શું થયું? ચાલુ તો હે, ચોખ્ખું થઈ ગયા સર. હવે ચાલુ કર્યો. આ માણસ નવરા બેસે નહીં, બીજાને બેસવા દે નહીં, તો હવે ઓલું કામ મૂકી હવે આ કામ લીધું. તો હાલો આપણે હવે માંડવી ફોલવી. ટીવી જોતા તો માંડવી ફોલી લઈએ. હાલો જેટલી ફોલાય એટલી બધી ફોલી જ નાખે ને જ ને, પાકું ને આ મોઢા જ ને.
ઊભા નહીં થાવ એમ નહીં ફોયલા વગર ઊભા નહીં થાવ ને એ ફોયલા વગર ઊભા નહીં થાવ ને હાલો આવું છું જોઈએ હાલો કેટલીક ફોલાય જો તો એમને બેઠા બેઠા ફોલવામાં કંટાળો આવતો તો માંડવી તો અમે બે ચેલેન્જ કર્યું કે આ વાટકો કેનો પહેલાં ભરાય મમ્મીનો કે મારો તો જોઈએ કેનો પહેલાં ભરાય તમારો ભરાઈ જાય વાટકો પહેલાં મારો જ ભરાય જોઈએ હાલો ને જોઈએ કેનો ભરાય મારો વાટકો પહેલાં હાલો તો જોઈએ મારો વાટકો પહેલાં ભરાઈ જાય લેવાનું નથી એવું લેવાનું ના હોય કે લે ના લે ચૂંટિંગ ના લે જે ચીટિંગ કરે હા તો જોજો કેનો ભરાય વાટકો પહેલાં મારો કેનો તો ચાલો ફોલવા માંડી ફટાફટ ચાલો મારો વાટકો એટલો ભરાઈ ગયો છે અને આ હું એટલો જ વાટકો ભરાણો હે એટલા જ ભરાણો ના ના એ રહ્યો જો તો હાલો જો કેનો વધારે ભરાણો નહીં મારો વાટકો આ મારો હે ને આ મારો હે ને તો તમારો હા તો વધારે ભરાય થોડોક નાખ દો તમારો વધારે થઈ જાય તમારે નથી લેવાના કંઈ તો બીજું હું અમીરનો વાટકો પહેલાં ભરાઈ ગયો છે અસલનો અને આપણો જ એટલો જ ભરાણો છે કાંઈ વાંધો નહીં તમે એક કંઈ ભરી લ્યો આખો હું તો આ ભર લો હાલશે ને હાલશે તો એનો વાટકો ભરાઈ ગયો મારો એટલો ભરાણો હે હજી તો આપણે થોડુંક ફોલશું માંડવી તો ચાલો હજી થોડીક ફોલી માંડવી પછી મૂકી દે હું થાકી ગયા હા થાકી ગયા હા